ચમત્કાર. જૂનાગઢના ઇતિહાસમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને નવાબ સાહેબ વચ્ચેનો આ પ્રસંગ ખૂબ જ યાદગાર અને ઐતિહાસિક છે. આ પ્રસંગમાં મહારાજનો દિવ્ય પ્રભાવ, તેમની વાણી, સિદ્ધિ અને નિત્યાનંદ સ્વામીની વિદ્વાનતા દર્શન થાય છે. નવાબ દ્વારા ભવ્ય સ્વાગત. જ્યારે જૂનાગઢના નવાબ સાહેબે મહારાજને કચેરીમાં પધારવા આમંત્રણ આપ્યું, ત્યારે મહારાજ મોટા સંતોના મંડળ સાથે ત્યાં પધાર્યા. ભગવાનના આગમન સમયે નવાબ સાહેબ અને આખી કચેરી ઊભા થઈને તેમનું સન્માન કર્યું. નવાબ સાહેબે મહારાજ માટે કોરી અને નવી ગાદી બિછાવી આપી. મહારાજને કિંમતી પોશાક પહેરાવ્યો, અત્તરનો છંટકાવ કર્યો અને ગુલાબના હાર પહેરાવી હાથમાં મોટો ફૂલનો ગુચ્છ અર્પણ કર્યો. એટલું જ નહીં, પણ નવાબના ખાનગી કારભારી દ્વારા સાથે પધારેલા સંતોનું પણ પૂજન કરી ધોતિયા ઓઢાડવામાં આવ્યા. સામે પક્ષે મહારાજે પણ પોતાના ગળામાંથી હાર કાઢીને નવાબ સાહેબને પહેરાવી આશીર્વાદ આપ્યા. પુત્ર પ્રાપ્તિનું વચન. જ્યારે મહારાજ અને નવાબ સાહેબ વાતચીત કરી રહ્યા હતા, ત્યારે એક હજુરીએ મહારાજને અરજ કરી કે મહારાજ, નવાબ સાહેબને કોઈ સંતાન નથી. ત્યારે કરુણ સાગર મહારાજ હિન્દીમાં બોલ્યા, इसमें क्या, तुम्हारा नवाब साहेब को 2 बेटा होवेगा. મહારાજનું આ વચન એટલું સત્ય સાબિત થયું કે 2 વર્ષમાં જ નવાબ સાહેબને ત્યાં 2 પુત્રનો જન્મ થયો. નરસિંહ પંડ્યાનો પરાજય અને નિત્યાનંદ સ્વામીની ચતુરાઈ. આ પ્રસંગ દરમિયાન નરસિંહ પંડ્યા ત્યાં આવ્યા અને શ્લોક બોલ્યા, વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. આ સાંભળીને વિદ્વાન નિત્યાનંદ સ્વામીએ તેમને અટકાવ્યા અને પૂછ્યું, તમે માત્ર ભગવાનના ચરણારવિંદને નમસ્કાર કરવાનું કેમ કહ્યું? ભગવાનના બીજા અંગોને કેમ નહીં? નરસિંહ પંડ્યાએ જવાબ આપ્યો, ભગવાનના ચરણારવિંદમાં માયા નથી, બાકી બીજે માયા છે. ત્યારે નવાબ સાહેબે પૂછ્યું કે પંડ્યા શું કહે? ત્યારે નિત્યાનંદ સ્વામી ખૂબ ચતુરાઈ નવાબને સમજાવ્યા તેવી ભાષામાં કહ્યું, આ પંડ્યા એમ કહે છે કે અલ્લાહના કદમ પાક છે અને બાકી તો બધા ભગવાનના પાક છે. આ સાંભળીને નવાબ સાહેબ ગુસ્સે થયા અને બોલ્યા, એ તો ખોટો. અલ્લાહ કે સબ અંગ પાક હે, એમાં કોઈ ભાગ નાપાક ન હોય. એ તો સદાય પાક જ છે. નવાબનો જવાબ સાંભળીને નરસિંહ પંડ્યા ભોઠા પડી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. આમ ભગવાન શ્રી સ્વામિનારાયણે નવાબને આશીર્વાદ આપ્યા, ગઢડા તરફ પ્રયાણ કર્યું. હેતપૂર્વક જય સ્વામિનારાયણ. નોંધ: ઉપર આપેલું લખાણ લોકવાર્તાઓ, અમુક સ્થળોએ પ્રકાશિત લેખો તેમજ ઓનલાઈન ઉપલબ્ધ માહિતી આધાર પર સંશોધન અને શોધખોળ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં રજૂ થયેલી તમામ માહિતી સંપૂર્ણપણે સત્ય જ હોય એવું જરૂરી નથી. તેમ છતાં ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી જન સમક્ષ રજૂ કરવાનો આ એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે.